દુનિયામાં શ્રેષ્ઠતા સાબિત કરવાનો બધા જ લોકોને અધિકાર છે, પરંતુ મોટાભાગના લોકોની ભૂલ એ છે કે પોતાના જીવનમાં પોતે શ્રેષ્ઠ થઈ શકે એ લેવલ સુધી વિચારી જ નથી શકતા. પોતાના જીવનમાં જે કોઈ પણ સપના જોઈ છે એ બસ 5-15 સપના જોઈ છે, એનાથી વધારે કંઈ વિશેષ હોતું જ નથી. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મોટાભાગના લોકોના જીવનમાં તમે જો તો સૌથી પહેલાં તમને 15 વસ્તુ છે સેમ જોવા મળે છે: પોતાના ગોલ, પોતાના લક્ષ્ય, અને પોતાના જીવનમાં એવા લક્ષ્ય જ નથી હોતા કે જીવનમાં કંઈ ઉપલબ્ધિ હાંસિલ કરી શકે. બહુ નાની કક્ષાના અને બહુ નીચલા દરજ્જાના એક સામાન્ય વ્યક્તિ જેવા છે ગોલ હોય, લક્ષ્ય હોય, ને એ વ્યક્તિ ઈચ્છતા એમ હોય કે પોતાના જીવનમાં કંઈક બહુ સારું અને બહુ શ્રેષ્ઠ કરી જાય. તમારા લક્ષ્ય તમે ઉપર નજર કરો તો તમને 2-5 વસ્તુ દેખાશે. સારું ઘર દેખાશે, સારી ગાડી દેખાશે, પરિવારનું સારું સુખ દેખાશે, પરંતુ તમે એનાથી વધારે કંઈ વિચારી જ નથી શકતા. તમે વિચારો કે શરૂઆતમાં વિચારો કે ભાઈ 5-10 લાખ રૂપિયાની ગાડી, એનાથી વિચારો કે 40-50 લાખ રૂપિયાની ગાડી, 1 કરોડની ગાડી, 10 કરોડની ગાડી, એનાથી વધારે કંઈ વિચારી જ નથી શકતા. ગાડીથી વધારે આગળ તમે વધી જ નથી શકતા. સારી સ્કિલ, વૈભવપૂર્ણ જીવન તમે ઈચ્છતા જ નથી, ત્યાં સુધી તમે વિચારી જ નથી શકતા. એક કૌશલ્યપૂર્ણ જીવન હોવું જોઈએ. તમને ગન ચલાવતા આવડવું જોઈએ, તમને સ્વિમિંગ કરતા આવડવું જોઈએ, તમને સ્પોર્ટ્સ રમતા આવડવું જોઈએ, માર્શલ આર્ટ્સ તમને સારી રીતે આવડવા જોઈએ, તમે જીમમાં જઈ શકો. આમાં આવા લક્ષ્ય આપણે બનાવતા નથી. આપણે લક્ષ્ય બનાવીએ છીએ, કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુને લઈને લક્ષ્ય બનાવીએ છીએ, પરંતુ એટલા બધા ફાયદાપૂર્ણ નથી હોતા, એટલા બધા મહાન નથી હોતા. તમે તમારા જીવનમાં નજર કરો અને દુનિયા અને વાસ્તવિકતા વચ્ચે તમે અંતર રાખતા શીખી જાઓ. તમારા જે કંઈ પણ લક્ષ્ય છે એ જ લક્ષ્ય છે એક અપર ક્લાસ છોકરાના છે. તમારા જે કંઈ પણ એક મિડલ ક્લાસ ના લક્ષ્ય છે એ જ અપર ક્લાસના લક્ષ્ય છે. સારું ગાડી, સારું ઘર. તમારા લક્ષ્ય કદાચ 5-10 લાખ રૂપિયાની ઘડિયાળ લેવાના હશે, અને એના લક્ષ્ય છે 25-30 કરોડ રૂપિયાની ઘડિયાળ લેવાના હશે. લક્ષ્ય સેમ જ છે, જીવનની ઊંચાઈ છે સેમ છે, બસ ખાલી ફર્ક છે તો નંબર્સનો ફેર છે, એનાથી વધારે કંઈ ફર્ક નથી. આ નંબર છે એ જ તમારું ડિસ્ટન્સ વધારી દે છે. તમારા લેવલની થિંકિંગ એ જ કરે છે. તમારા લેવલની જે થિંકિંગ છે એના લેવલની પણ એ જ થિંકિંગ છે. તમે 5, 15, 50, 2-5 લાખ રૂપિયા કમાવા માટે મથો છો અને 1 કરોડ કમાવા માટે મથે છે. થિંકિંગ લેવલ સેમ જ છે. જીવનનો મોટો આંકડો છે, જીવનની શ્રેષ્ઠતા સાબિત નથી કરતો. આપણે બધા જ લોકો ભૂલ ન્યા ખાઈ જઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પાસે વધારે પૈસા બની જાય છે તો આપણે એને શ્રેષ્ઠતમ દર્શાવીએ છીએ. એવું નથી હોતું. આ દુનિયામાં તમારું મોટું નામ થાય, મોટી ફ્રેમ થાય, તમારી શ્રેષ્ઠતાની નિશાની નથી. આ દુનિયામાં એટલા મહાપુરુષો, એટલા ઋષિઓ થઈ ગયા છે જે હકીકતમાં ખરેખર મૂલ્યવાન એને દરજ્જો આપણે આપ્યો જ નથી. એનું કારણ મુખ્ય એ કે આપણા બધા જ લોકો મોટી ભૂલ કરી દઈએ છીએ કે આ દુનિયામાં જેટલા લોકોની લોકપ્રિય થાય છે, લોકપ્રિયતામાં આપણે શ્રેષ્ઠતાનો સિમ્બોલ મારી દઈએ છીએ. આ સોશિયલ મીડિયાના એટલા બધા ઇન્ફ્લુએન્સર છે કે જે ગાલી ગલોચ કરીને, ગાળું આપીને પોતાના વિડીયોઝ વાયરલ કરે છે. બીજા લોકોને છે એ નીચા બતાવીને પોતાના વિડીયોઝ વાયરલ કરે છે. એવું ઘણી બધી વાર થતું હોય અને મોટી મોટી ફ્રેમ મેળવે છે. એવું નથી, પણ એના જીવનની શ્રેષ્ઠતા સાબિત નથી થતી. તમે જો, આ દુનિયામાં ભગવાન બુદ્ધની જેટલી વાતો કહેલી છે, આ દુનિયામાં કબીરની જેટલી વાત કહેલી છે, એ વાત છે એ લેવલ સુધી નથી પહોંચી. અને જે ગાડી બકે છે, ગાળું બોલે છે, એ લોકોની વાત છે મિલિયન્સ સુધી પહોંચે છે. એક શ્રેષ્ઠતમ વાત હોય એ કદાચ એટલી પ્રચલિત ના થઈ શકે, પરંતુ એક અભદ્ર વાત હોય એ બહુ બધી પ્રચલિત થઈ શકે. તો તમારે વાતને સમજવી જશે કે કોઈ પણ વસ્તુ છે આ દુનિયામાં એ વિસ્તાર પામે છે તો એની શ્રેષ્ઠતાની નિશાની નથી. હા, શ્રેષ્ઠ હોઈ શકે અને આપણે શ્રેષ્ઠ કહેવા જ જોઈએ, પરંતુ તમે અત્યારે જોવો છો કે સોશિયલ મીડિયામાં કેવો માહોલ છે, કેવા લોકોની રફતાર છે. હકીકતમાં જે ખરેખર શ્રેષ્ઠ છે એને આપણે શ્રેષ્ઠ બતાવી નથી શકતા, અને હકીકતમાં જે લોકો શ્રેષ્ઠતાનો દરજ્જો નથી એને આપણે શ્રેષ્ઠતાનો દરજ્જો આપી લીધો છે. આપણે કબીરને, આપણે મહાવીરને, આપણે ભગવાન બુદ્ધને, એ લોકોને એટલું બધા આપણે વાંચ્યા નથી. એ બધા લોકોને એટલું બધું આપણે માન સન્માન દીધું નથી, અને અત્યારે આપણે માન સન્માન દઈએ છીએ તો એવા ફક્ત બહુ ન્યૂનતમ અને બહુ નીચલા દરજ્જાના માણસોને આપણે માન સન્માન અને ફ્રેમ બધા જ લોકોને દઈએ છીએ, જે હકીકતમાં યોગ્ય ના કહી શકાય.
તમે સોશિયલ મીડિયામાં જોવો તો ખરેખર એક આંકડાનું જ અંતર છે. કોઈ પણ અમીર વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે તો એ રાતોરાત ખબર ફેલાય છે, અને કોઈ પણ એક નાના વર્ગનું એક સામાન્ય માણસનું એક્સિડન્ટ થાય છે તો એટલું બધું ચર્ચામાં નથી આવતું. કારણ શું? કેમ કે આપણે આંકડાનું અંતર રાખીએ છીએ. આંકડાનું અંતર છે સૌથી પહેલાં તમારે કાઢવો જોશે. તમારા જીવનમાં વધારે પૈસા બની ગયા તો તમે વધારે મૂલ્યવાન અને તમે વધારે મહાન થઈ જાઓ એમ નથી. એટલા જ માટે સાધુ સંતો છે એને ફકીર કહેવામાં આવ્યા છે, અને ફકીર છે એને કોઈ પણ વસ્તુ સામે આવી છે એના જીવનમાં કંઈ એટલો બધો ફરક નથી પડતો. અને આપણા જીવનમાં આપણે આંકડાના ભેદમાં જે છે આપણું પૂરું જીવન છે એ ઉતારી દઈએ છીએ. મર્સિડીઝમાં ચાલતો માણસ હોય એ પણ રોડ ઉપર થૂકી શકે, એ પણ રોડ ઉપર કચરો ફેંકી શકે. એની મર્સિડીઝ છે એના જીવનની શ્રેષ્ઠતા સાબિત નથી થતી. તમારે એ વાતને પણ સમજવી જોશે. એની લક્ઝરી છે એના જીવનની શ્રેષ્ઠતા સાબિત નથી થતી. તમારે આંકડાનો ભેદ છે, આંકડાનો અંતર છે એ તમારે સૌથી પહેલાં સમજવું જોઈએ. અને એવા લોકોને તમારે દરજ્જો ના દેવો જોઈએ જે હકીકતમાં ખરેખર દરજ્જાને પાત્ર જ નથી, હકીકતમાં એ ફ્રેમને પાત્ર જ નથી. અને પછી તમે એવા જ લોકોને છે પોતાનો રોલ મોડલ બનાવો છો, એવા જ લોકોને છે જે એકદમ અભદ્ર અને એકદમ કપડાં કાઢીને જે ફ્રેમ મેળવેલી છે એને જ તમે રોલ મોડલ બનાવો છો, અને તમે એવા જ બની જાઓ છો. આ દેશમાં બધા જ લોકો ઈચ્છે છે કે ભગતસિંહ હોય, પણ બાજુવાળાના ઘરમાં, પોતાના ઘરમાં નહીં. પોતાના ઘરમાં તો એક સામાન્ય માણસ જ બધા ઈચ્છે છે. ભગતસિંહ બધાને ગમે છે, પણ બાજુવાળાના ઘરમાં નજર કરજો આ વાતને. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.